હું અને વિશાલ ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ, પણ મારા બાપુજી આ શહેરના ડોન છે અને અમારો સંબંધ ક્યારે નહીં સ્વીકારે. તો પ્લીઝ માં, મારા બાપુજી માની જાય તેવું કંઈ કરજો. જય માતાજી. રોજ મને વહેલા બોલાવે છે અને એ જ મોડા આવે છે, પણ આજે તો એ આવે ને તો થોડીક વાર તો એની સાથે વાત જ નથી કરવી. આવે નહીં, આવી ગયો. સોરી જાન, થોડું લેટ થઈ ગયું. મારે તારી સાથે વાત જ નથી કરવી. જા. અરે પણ કાંઈ નહીં. પહેલા તો તું મને એમ કે કેમ આટલું મોડું કર્યું? સોરી, બાઇકનું ટાયર પંચર થઈ ગયું હતું. આ તો તારા રોજના બાના છે. ક્યારેક બાઇકમાં પંચર પડી જાય, ક્યારેક બાઇકમાં પેટ્રોલ પતી જાય. આમાં નવું શું છે? એમાં ખોટું ક્યાં બોલું છું? જે હતું એ કીધું. લવ યુ, મિસ યુ, કિસ યુ. બસ તારા આ જ શબ્દો મને બહુ જ ગમે છે. પણ આપણે ક્યાં સુધી આવી રીતે ડરીને મળીશું? જ્યાં સુધી તારા મારા લગ્ન ના થઈ જાય ત્યાં સુધી. પણ વિશાલ, મારા બાપુજી નહીં માને તો? બાપો માને તો ઠીક, નહીં તો લઈને ફરાર. હું તો તૈયાર જ છું. તો બસ કર તારા બાપુજીને આપણા સંબંધની વાત. જો એ પ્રેમથી માને તો ઠીક, નહીં તો પછી આપણે આપણી રીતે. હા, હું આજે જ મારા બાપુજીને આપણા સંબંધ વિશે વાત કરીશ. સારું, ચાલ હવે હું ઘરે જઉં. બહુ મોડું થઈ ગયું છે. માંડ બાપુજીથી છુપીને તને મળવા આવી હતી. સારું, મિસ યુ. હા, મિસ યુ ટુ. બાય. બાય. અરે બેટા, તું મંદિરે જઈને આવી ગઈ? હા બાપુજી, હું એક વિશાલ નામના છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ બેટા, આ શક્ય નથી. પણ કેમ શક્ય નથી બાપુજી? કેમ કે મેં તારી સગાઈ નાનપણમાં જ મારા દોસ્તના દીકરા સાથે નક્કી કરેલ છે. મેં એમને વચન આપેલું છે કે મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે જ કરાવીશ. પણ બાપુજી, હું વિશાલ વગર નહીં જીવી શકું. હવે નક્કી તારે કરવાનું છે કે તને તારો વિશાલ જોઈએ છે કે તને આ તારો બાપ. પણ બાપુજી. ચૂપ થઈ જા નાલાયક. જા અંદર, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સાંભળો એ મારી વાત ધ્યાનથી. આ વિશાલ કોણ છે અને ક્યાં રહે છે એની ખબર કાઢો. કાલે સવારે રોશની મંદિરમાં જાય એટલે તમે બધા એની પાછળ જઈને એનો પીછો કરો. અને જો પેલો હરામખોર ત્યાં આવે તો એને ત્યાં જ ખતમ કરી દેજો. હા ભાઈ. બાપુજી, હું મંદિરે જઈને આવું. સારું, ધ્યાનથી જજે. સારું બાપુજી. એ જાઓ તમે બધા પણ આની પાછળ. હા ભાઈ, ચાલો એ.
એ રોશની ક્યાં ગઈ? ચાલો બધા ગોતો એને. અરે રોસુ, શું થયું? કેમ તું રડે છે? કાલે મેં મારા બાપુજીને આપણા સંબંધ વિશે વાત કરી. એમને કીધું કે બોલ હવે શું કરીશું? હું તારા વગર નહીં જીવી શકું. જીવી તો હું પણ નહીં શકું તારા વગર. ચાલ ને વિશાલ, આપણે ભાગીને લગ્ન કરી લઈએ અને ક્યાંક દૂર જતા રહીએ. બોલ ને વિશાલ, શું વિચાર કરે છે? પણ તારા બાપુજી? બાપુજી અને એમના સમાજવાળાને જે વિચારવું હોય વિચારે. આખી જિંદગી મારે કાઢવાની છે, સમાજને નહીં. મા બાપ તો શિવ પાર્વતીનું કેવું પણ નતા માન્યા, તો આપણું ક્યાંથી માનશે? વિશાલ, મને અહીંયાથી લઈ જા, જ્યાં પ્રેમ સિવાય બીજું કંઈ જ ના હોય. સારું, કાલે સવારે નદી કિનારે આવી જજે. હું તારી રાહ જોઈશ. સારું વિશાલ, હું કાલે આવી જઈશ. મારી રાહ જોજે. પાગલ, આખી જિંદગી તારી રાહ જોઈ છે, તો હવે ખાલી 12 કલાક રાહ નહીં જોઈ શકું? સારું, હવે હું જાઉં. કાલે હું વહેલા આવી જઈશ. તારું ધ્યાન રાખજે. હા, તું પણ તારું ધ્યાન રાખજે. જા અંદર. બોલ, શું થયું? કઈ નહીં બાપુજી, એ હરામી ક્યાંય દેખાયો નહીં. રાહુલ, આપણા મિત્ર રાજુભાઈને કોલ કર. હા ભાઈ. હા બોલો બિલ્લાભાઈ. અરે રાજુભાઈ, ક્યાં સુધી આમ બિલ્લાભાઈ કહીને બોલાવશો? હવે તો આપણે બંને એકબીજાના વેવાઈ બનવાના છીએ. શું વાત કરો છો? હા, સાંભળો, તમે કાલે તમારા દીકરાને લઈને આવી જજો મારા ઘરે. મારી દીકરી રોશની અને તમારા દીકરાની સગાઈ નક્કી કરી દઈએ. તમારી આ વાત સાંભળીને હું રાજી થઈ ગયો. હું આવી જઈશ કાલે મારા દીકરાને લઈને. સારું, ત્યારે ચાલો. જય માતાજી. જય માતાજી. રાહુલ, કાલ ને કાલ સગાઈ નક્કી કરીને પરમ દિવસે ઘડિયા લગ્ન લઈ લેવાના છે. જાઓ તમે બધા, લગ્નની તૈયારી કરવા માંડો. હા ભાઈ. એ ચાલો બધા મારી સાથે. હા બોલો રાજુભાઈ. હું અને મારો દીકરો તમારા ઘરે આવવા માટે નીકળી ગયા છીએ. સારું, વાંધો નહીં, આવો. ભલે. એ જા, અંદર જઈને રોશનીને બોલાવી લાય. હા ભાઈ. રોશની, રોશની ક્યાં છે તું? ભાઈ ભાઈ, રોશની ઘરમાં નથી. શું? રોશની ઘરમાં નથી? તો ક્યાં ગઈ? ભાઈ, આ ચિઠ્ઠી મળી છે. સોરી બાપુજી, હું વિશાલ વગર નહીં જીવી શકું. હું આજે જ વિશાલ જોડે ભાગીને લગ્ન કરું છું. મહેરબાની કરીને મને ગોતવાની કોશિશ ના કરતા, અને બને તો મને માફ કરજો. જ્યાં સુધી તારો આ બાપ બિલ્લો જીવે છે ત્યાં સુધી હું તારા લગ્ન વિશાલ સાથે ક્યારેય નહીં થવા દઉં. રાહુલ, ગાડી કાઢ. નદી કિનારે જો વાટલડી રે હે રાધા મને
ઓ રાધા મને મળવાવેલી વિશાલ, આવી ગઈ તું? ચાલ અહીંયાથી ભાગીને મંદિરમાં જઈને માતાજીની સાક્ષીમાં લગ્ન કરી લઈએ. હા વિશાલ, ચાલ. હે માં, હું અને રોશની એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ, પણ આના બાપુજી અમારો સંબંધ સ્વીકારવા તૈયાર નથી. તો આજે તમારી સાક્ષીમાં હું આને મારી પત્નીના રૂપમાં સ્વીકારું છું. વિશાલ, મારા બાપુજી આવી ગયા. ચાલ, આપણે અહીંયાથી ભાગી જઈએ. ના રોશની, ક્યાં સુધી આમ ભાગી ભાગીને સંતાતા ફરશું? આજે તો કાં તો આ પાર કે ના પેલે પાર. નાલાયક, તારી હિંમત કઈ રીતે થઈ મારી દીકરી સાથે લગ્ન કરવાની? એકવાર પ્રેમ કર્યા પછી હિંમત આપોઆપ જ આવી જાય છે. તારી ઓકાત શું છે મારી દીકરી સાથે લગ્ન કરવાની? પ્રેમ ઓકાત જોઈને નથી થતો, પ્રેમમાં તો એકબીજાના હૈયા મળે એટલે આપોઆપ જ થઈ જાય છે. વખાણ કરવા પડશે તારા પ્રેમના. એ ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? ખતમ કરી નાખો આને. ભલે મોત પછી આપે આ દુનિયા, ભલે મોત પછી આપે આ દુનિયા, વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા, સદીઓથી વેરી પ્રેમની આ દુનિયા. ના વિશાલ, રહેવા દે. જોયું, તમે આના વિરોધમાં છો તો આ તમારા પર કેટલો જીવ બાળે છે, અને તમે તો આના બાપ થઈને પણ આની ખુશીઓ છીનવા માંગો છો. સોરી બેટા, મને માફ કરી દે. હું મારા અભિમાનમાં આવીને તમારા બંનેના સાચા પ્રેમને ઓળખી ના શક્યો. વિશાલ, હું ખુદ મારી દીકરી રોશનીનો હાથ તારા હાથમાં આપું છું. આજથી આની બધી જવાબદારી તારી છે. તો મિત્રો, કેવી લાગી તમને આ મારી સ્ટોરી? અને હા, દરેક માતા પિતાને મારે બસ એટલું જ કહેવું છે
કે એકવાર તમારી દીકરીના લગ્ન કરતાં પહેલાં તમારી દીકરીને પૂછી જોજો કે બેટા આ સંબંધથી તું ખુશ છે કે નહીં. અને ઘણીવાર તો એવું પણ બને છે કે મા બાપની ખુશીઓ માટે દીકરી લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે અને પછી આખી જિંદગી એ દીકરી જુરીને કાઢે છે. જો તમને આ મારી વાત ગમી હોય તો એકવાર સાચા દિલથી વિચારીને જોજો કે તમારી દીકરીની ખુશી શેમાં છે. સમજાય તેને વંદન. જય માતાજી.